પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ બન્યું છે જામનગર, જ્યાં 10મી મેએ પ્રધાનમંત્રી મોદી આવશે જામનગરની મુલાકાતે. વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા અંગે પણ ચર્ચા છે. તમામ વસ્તુઓનું અને રસ્તાઓનું નિરીક્ષણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. બેઠકમાં તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11 મેના રોજ જામનગરની મુલાકાત આવી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જામનગર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આપ મારી પાછળ જોશો, આ ઐતિહાસિક સર્કિટ હાઉસ છે જે રાજાશાહી સમયનું છે ને અનેક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અહીં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું છે. ત્યારે ફરીથી એક વખત આગામી તારીખ 10 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે. મહત્વનું છે કે 10 અને 11 બે દિવસની એમની મુલાકાત છે, તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર સર્કિટ હાઉસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા અને તમામ પોલીસ કાફલો જે છે લોખંડી બંદોબસ્ત ગોઠવી રહ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ સમગ્ર આ જે વિસ્તારનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. જે રીતે હાલ સંભવિત કાર્યક્રમ સામે આવી રહ્યો છે તે રીતે આગામી તારીખ 10ના રોજ રાત્રિના 10 વાગ્યે જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થશે. ત્યાંથી જે છે સીધા મોટર માર્ગે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે. જે રીતે હાલ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, તેના પગલે ક્યાંક ને ક્યાંક તેમનું અભિવાદન ઝીલવા માટે જામનગરની જનતા જે છે લાલ બંગલા સર્કલ ખાતે ઉમટી પડશે. તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાત્રિના અહીં જ્યારે 10 તારીખે આવી પહોંચશે, રાત્રિ રોકાણ કરીને સવારે 8 વાગ્યે તેમનો કાફલો જે છે એ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ફરીથી એરફોર્સ ખાતે રવાના થશે અને એરફોર્સથી હવાઈ માર્ગે સોમનાથ પહોંચી અને ત્યાંથી બરોડા ખાતે તે પ્રસ્થાન કરશે. ત્યારે મહત્વનું છે કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે, તેના પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા.